ગુજરાતી ભાષાના લેખક શ્રી જયદીપ એન સાદિયા દાસ લિખિત સસ્પેન્સ થ્રિલર નાટ્યાત્મક લઘુ નવલકથા રજવાડું ના અગાઉના ભાગોમાં આપણે જોયું કે રાજગઢના વૈભવી વિક્રમવિલાસ પેલેસની આબરૂનો નકાબ ઓઢીને ફરતી માયાવતી અંદરથી અત્યંત લાલચુ અને માયાવી સ્ત્રી છે। સત્તા અને શાહી મિલકત હડપ કરવા માટે તે પોતાના જ દિયર સમર અને મેનેજર દિગ્વિજયને પોતાની વાસનાના મોહપાશમાં બાંધીને મહોરા બનાવે છે। જ્યારે તેને ખબર પડે છે કે મોટા રાજા વિક્રમસિંહ બધી જ મિલકત પોતાના દીકરા રણવીરના નામે કરવાની વસિયત તૈયાર કરી રહ્યા છે, ત્યારે તે સમરના મનમાં ઝેર રેડીને વિક્રમસિંહને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડે છે। ત્યારબાદ વિક્રમસિંહની તેમના જ બેડરૂમમાં ગળે ટૂંપો દઈને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે। માયાવતી મેનેજર દિગ્વિજયનો ઉપયોગ કરીને સીસીટીવી ફૂટેજ અને તમામ પુરાવા મિટાવી દે છે, જેથી પોલીસ આને લૂંટના ઈરાદે થયેલી હત્યા ગણીને તપાસ ફંટાવી દે છે। વિક્રમસિંહના અવસાન બાદ પેલેસમાં રણવીરની પાઘડી વિધિ રાજતિલક થાય છે, પરંતુ રણવીરના રાજતિલક પછી પેલેસના રહસ્યમય ભોંયરાના તાળા ખુલે છે, જ્યાંથી વસિયતના અસલી કાગળો અને કેટલાક ચોંકાવનારા પુરાવા સીધા રણવીરના હાથમાં આવી જાય છે। છેલ્લા ભાગોમાં જોયું કે રણવીરે આ પાપી ખેલના મોહરાઓને બેનકાબ કરવા માટે એક અણધારી જાળ બિછાવી, જેનાથી માયાવતી, સમર અને દિગ્વિજયના હોશ ઉડી ગયા। રજવાડા પર કાયદો, ન્યાય અને કુદરતનો સિકંજો એવો કસાયો કે વર્ષો જૂના લોહિયાળ રાજ રસ્તા પર આવી ગયા અને કાવતરાખોરોના તમામ પ્લાન ધ્વસ્ત થઈ ચૂક્યા છે। પાપનો ઘડો હવે આખો ભરાઈ ગયો છે અને શતરંજની આ લોહિયાળ રમત હવે તેના આખરી અંજામ તરફ વધી રહી છે। હવે આગળ આ ભયાનક ઘટનાને 6 મહિના વીતી ગયા હતા। માયાવતી હવે વિક્રમવિલાસની અજેય, અહંકારી અને નિર્ભય રાણી બની ચૂકી હતી। જૂના લોહિયાળ રહસ્યો જાણે સમયના ઊંડા ગર્ભમાં કાયમ માટે દટાઈ ગયા હતા। એક ચોમાસાની તોફાની રાત્રે આકાશમાં વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા અને વરસાદ પેલેસની છત પર પછાડા મારતો હતો। માયાવતી પોતાના આલિશાન આરસપહાણના બેડરૂમમાં રેશમી વસ્ત્રો પહેરીને બેઠી હતી અને હાથમાં મોંઘી વાઇનની ચુસ્કી લઈ રહી હતી। પેલેસમાં સંપૂર્ણ શાંતિ હતી। અચાનક તેના બેડ પર રાખેલો તેનો અત્યંત ખાનગી સ્માર્ટફોન વાઇબ્રેટ થયો। કોઈ અજાણ્યા અને અનામી નંબર પરથી એક મેસેજ આવ્યો હતો। માયાવતીએ બેદરકારીથી ફોન ઉઠાવ્યો અને લોક ખોલ્યું। તેમાં એક વિડિયો ફાઇલ હતી। જેવી તેણે વિડિયો પ્લે કર્યો, તેના હોઠ સુધી પહોંચેલો વાઇનનો ગ્લાસ હાથમાંથી છૂટીને નીચે આરસપહાણના પથ્થર પર પડ્યો અને તેના સેંકડો ટુકડા થઈ ગયા। વિડિયોમાં એ રાતનું ક્લિયર દ્રશ્ય હતું જ્યારે તે વિક્રમસિંહના રૂમમાંથી બહાર નીકળી રહી હતી, સમર સાથે ભોંયરામાં મર્ડર પ્લાન ઘડી રહી હતી અને રણવીરના પાણીના જગમાં ઝેર ભેળવી રહી હતી। કોઈકે પેલેસની અંદર જ એવા હિડન ઓડિયો વિઝ્યુઅલ કેમેરા ગોઠવ્યા હતા જેના વિશે માયાવતી ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકી। તે કેમેરા માત્ર દિવાલોમાં નહીં, પણ પેલેસના એ ઐતિહાસિક ઝુમ્મરોના કિંમતી કાચમાં, પૂર્વજોની તસવીરોની આંખોમાં અને ખુદ માયાવતીના બેડરૂમના એ આરસપહાણના સ્તંભોમાં એવી રીતે મઢેલા હતા કે રીતસર આખું વિક્રમવિલાસ એક ગુપ્ત થિયેટર બની ગયું હતું, જ્યાં માયાવતી કલાકાર હતી અને અંધારામાં બેઠેલો કોઈ અજાણ્યો શખ્સ તેનો પ્રેક્ષક। વિડિયો પૂરો થતાં જ નીચે એક નાનો ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ પ્લે થયો। સ્પીકરમાંથી એક ઘેરો, ધીમો અને લોખંડી અવાજ આવ્યો, જે હવામાં પ્રસરી રહેલા પવનના સુસવાટા સાથે ભળી ગયો। પ્રણામ, વિક્રમવિલાસની મહારાણી, તને શું લાગ્યું કે આ શતરંજની રમત માત્ર તું જ રમી રહી હતી? તારા પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે। જો આ વિડિયો કાલે સવારે સીધો સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચના વડા પાસે ન પહોંચાડવો હોય, તો આવતીકાલે રાત્રે બરાબર 12 વાગ્યે પેલેસની પાછળ આવેલા જૂના અવાવરૂ કૂવા પાસે એકલી આવજે। ત્યાં આ રમતનો અસલી માલિક તારી રાહ જુએ છે, તારો જૂનો સાથી। એ અવાજ સાંભળતા જ માયાવતીના હોશ ઉડી ગયા। એ અવાજ એટલો પરિચિત હતો કે તેના કાનના પડદા ફાટી જવા આવ્યા। તે પાગલની જેમ રૂમની ચારેય તરફ જોવા લાગી, જાણે એ અંધારું હમણાં જ તેને ગળી જશે। આવતીકાલે રાત્રે એ અવાવરૂ કૂવા પાસે વિક્રમવિલાસની આ પાપી રાણીનો મુકાબલો કોની સાથે થવાનો હતો? શતરંજની આ કાળી બાજીનો અસલી વઝીર કોણ હતો? જે સ્ત્રીએ આખા રજવાડાને પોતાની આંગળીઓ પર નચાવ્યું, તે આજે પોતે કોઈ અજાણ્યા જાદુગરના હાથની કઠપૂતળી બની ગઈ હતી। અંધારામાં છુપાયેલો એ નવો ખેલાડી કોણ હતો, અને કાલે રાત્રે એ કૂવા પાસે માયાવતીનું શું ભવિષ્ય લખાશે, એ વિચારે જ વિક્રમવિલાસની અજેય રાણીના હોશ ઉડાવી દીધા। પરંતુ ઇતિહાસ સાક્ષી છે, સત્તાની આ લોહિયાળ શતરંજ પર ક્યારેય કોઈનો અંત નથી હોતો, માત્ર એક નવા ખેલની શરૂઆત હોય છે। શું અવાવરૂ કૂવા પર લખાશે માયાવતીનું મોત, કે પછી રજવાડાના આ ખૂની ખેલમાં હજુ કોઈ મોટો મહોરો પલટાવાનો બાકી છે?